સ્ટાર્ટ કરીએ, બરાબર છે. ગયા લેક્ચરમાં આપણે ચેસ લીડ વિશે ડિસ્કશન કરી. એમાં યસ કોર આઉટપુટ શું હતો, આપણે શું લાસ્ટ લેક્ચરનો કોર આઉટપુટ શું હતો? તો યસ V1 V2 આર સેપ્ટલ લીડ્સ, V3 V4 આર એન્ટિરિયર લીડ્સ, V5 V6 આર V5 V6 bipolar lead number 1 and EVL augmented voltage from left arm, they are lateral leads. Then 2-3 EVF that is inferior leads. બરાબર, એ પછી કંઈ બાકી રહ્યું હતું? ઓકે, પછી આપણે કોમ્બિનેશન કર્યા હતા. તો V1 to V4 હતો એન્ટ્રોસેપ્ટલ, દેન આફ્ટર V3 to V6 હશે તો એન્ટ્રોલેટરલ, દેન V2 V5 that is major and you can say large anterior wall, અને all lead હશે તો ઇટ્સ અ મેસિવ પેથોલોજી, રાઈટ? આવું કંઈક આપણે ડિસ્કશન જોયું હતું. ને કઈ વોલ ઇન્વોલ્વ છે, રાઈટ? તો એ ઇસીજી જોઈને તમે ડિટેક્ટ કરી શકો. એ આપણે આઈ થિંક ચેસ લીડમાં જોયું હતું બેઝિકલી. ઓકે, આજે આપણે ડોમિનન્ટલી જે વાત કરવાની છે એમાં બેઝિકલી ચેસ લીડ દ્વારા કેવી રીતના ઇસીજી પેટર્ન રેકોર્ડ થાય છે. મેઇનલી વાત કરીએ તો QRS કોમ્પ્લેક્સ કેવી રીતના રેકોર્ડ થાય છે એ જોવાનું છે, રાઈટ? એ પહેલાં QRS કોમ્પ્લેક્સને બેઝિકલી કેવી રીતના આપણે નોમિનેટ કરતા હોય છે, કેવી રીતના એને લેબલિંગ કરતા હોય છે, એના બેઝિક જે ફંડા છે અથવા રૂલ છે એ આપણે જાણી લઈએ, બરાબર છે? જેથી આપણને એકદમ ઇઝ રહે. તો પહેલાં ચેસ લીડ દ્વારા જે ચેસ લીડ છે, યુનિપોલર ચેસ લીડ, રાઈટ? V1 to V6, તો એ ઇન્ડિવિજ્યુઅલ લીડ કેવી પ્રકારની ઇસીજી પેટર્ન રેકોર્ડ કરશે અને કેવી રીતના આપણે એને નામ આપીશું, એ પહેલાં આપણે બેઝિક નોમેનક્લેચર કે લેબલિંગ કરવાના જે ક્રાઇટેરિયા છે, ફંડામેન્ટ છે, એ આપણે ડિસ્કશન કરી લઈએ અને પછી આપણે જોઈએ. તો સ્પેસિફિકલી વાત કરીએ તો QRS કોમ્પ્લેક્સ, યસ, QRS કોમ્પ્લેક્સનું બેઝિકલી જે નોમેનક્લેચર છે તો લેબલિંગ છે એ કેવી રીતના થાય છે, એમાં જે ડોમિનન્ટ ફેક્ટર છે એ ફેક્ટરની વાત કરીએ પહેલાં તો હું એક ટિપિકલ QRS કોમ્પ્લેક્સ ડ્રો કરું. સપોઝ ધીસ ઇઝ ટિપિકલ QRS કોમ્પ્લેક્સ, રાઈટ? This is, you can say, typical QRS complex, right? QRS complex. તો યસ, આ QRS કોમ્પ્લેક્સનું નોમેનક્લેચરમાં કયા કયા ફેક્ટર્સ કામ કરે છે બેઝિકલી, તો તમે જોશો તો ધીસ ઇઝ, યુ કેન સે, આઇસોઇલેક્ટ્રિક લાઇન, રાઈટ? આપણે યસ ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ આઈડિયલ આઇસોઇલેક્ટ્રિક લાઇન કોને કન્સિડર કરીએ છીએ ખબર છે? અગાઉ આપણે વાત થયેલી છે. ઓકે, હું ફરીથી સપોઝ હું કમ્પ્લીટ ઇસીજી પેટર્ન બતાવું. સપોઝ ધીસ ઇઝ P wave, this is QRS complex, this is T wave, then yes, this is second beat, this is once again P wave, then this is yes next QRS complex, and once again this is T wave, right? So yes, આમાંથી તમે યુ કેન સે આઇસોઇલેક્ટ્રિક લાઇન કોને કન્સિડર કરશો? લાઈક યસ, આપણી જોડે આઇસોઇલેક્ટ્રિક લાઇન કન્સિડર કરવા માટે 3-4 પેરામીટર છે, લાઈક PR સેગમેન્ટ કે ST સેગમેન્ટ કે પછી આ છે દેટ ઇઝ શું કહીશું આને? TP સેગમેન્ટ. ધીસ ઇઝ T એન્ડ ધીસ ઇઝ P, રાઈટ? તો ધીસ ઇઝ TP સેગમેન્ટ, ST સેગમેન્ટ એન્ડ દેન આફ્ટર PR સેગમેન્ટ. તો આમાંથી આપણે આઇસોઇલેક્ટ્રિક લાઇન કોને કન્સિડર કરીએ છીએ? યસ, આઈ થિંક અગાઉ આપણે વાત થયેલી છે, PR સેગમેન્ટ. ઓકે, તો યસ, PR સેગમેન્ટ કેવી રીતના આપણને મળે છે? PR સેગમેન્ટ રિપ્રેઝેન્ટ્સ વોટ? AV નોડલ ટિશ્યુમાંથી કરંટ પાસ આઉટ થાય છે અને એ વખતે જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થાય છે, જે ઇસીજી મશીન દ્વારા રેકોર્ડ નથી થતી, એને આપણે કહીએ છીએ PR સેગમેન્ટ. એનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી તો થાય છે, તો ડિફરન્ટ પેથોલોજીકલ કન્ડિશનમાં ધેર ઇઝ ચાન્સ, રાઈટ, કે PR સેગમેન્ટ ડિપ્રેશન બી થઈ શકે અથવા એલિવેશન બી થઈ શકે. ધેર ઇઝ ચાન્સ, કારણ કે ઇલેક્ટ્રિકલ એબનોર્માલિટી થઈ શકે. તો PR સેગમેન્ટને વી આર નોટ કન્સિડરિંગ એઝ એ આઇસોઇલેક્ટ્રિક લાઇન. સેમ એઝ ST સેગમેન્ટ. ST સેગમેન્ટમાં આપણને ખબર છે
કે માયોકાર્ડિયલ ઇસ્કેમિયા હોય કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન હોય, એસટી સેગમેન્ટ એલિવેશન કે ડિપ્રેશન થતા હોય છે, રાઈટ. તો એને બી આપણે આઇસોઇલેક્ટ્રિક લાઇન તરીકે કન્સિડર નથી કરતા. બટ ટીપી સેગમેન્ટ તમે જુઓ તો વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન પછી શું થઈ જાય છે કે જ્યાં સુધી નેક્સ્ટ બીટ ઇનિશિએટ નહીં થાય, એટલે કે એસએ નોડ ફાયર નહીં થાય, ત્યાં સુધી હાર્ટ ઇલેક્ટ્રિકલી કેવું રહેશે? સાયલન્ટ રહેશે, ઇલેક્ટ્રિકલી સાયલન્ટ રહેશે. અને ડ્યુરિંગ ટીપી સેગમેન્ટ કોઈ પણ પ્રકારની હાર્ટની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થતી નથી, રાઈટ. પેસમેકર જ્યાં સુધી ફાયર નહીં થાય ત્યાં સુધી હાર્ટની અંદર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જનરેટ થતી નથી, રાઈટ. એના કારણે આઈડિયલ ટીપી આઇસોઇલેક્ટ્રિક લાઇન કોને કન્સિડર કરાશે? ટીપી સેગમેન્ટ, રાઈટ. તો આઈડિયલ આઇસોઇલેક્ટ્રિક લાઇન છે ટીપી સેગમેન્ટ. નાઉ ઓનવર્ડ્સ આપણે આને ધ્યાનમાં રાખીશું, રાઈટ. ફાઇન. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ અને નોમેનક્લેચર કરવા માટેના જે બેઝિક યુ કેન સે ફેક્ટર છે, તો તમે જોશો તો આઇસોઇલેક્ટ્રિક લાઇનની ઉપર જે ડિફ્લેક્શન થાય છે એને આપણે કેવા ડિફ્લેક્શન કહીએ છીએ? પોઝિટિવ. અને નીચે નેગેટિવ, નીચે અથવા આઇસોઇલેક્ટ્રિક લાઇનની નીચે ડિફ્લેક્શન થાય છે એને આપણે શું કહીએ છીએ? નેગેટિવ ડિફ્લેક્શન. એટલે કે ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર જે વેવ છે એમની ડાયરેક્શન કઈ છે એ પ્રમાણે પાછું ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર નોમેનક્લેચર થાય છે. જેમ કે નેગેટિવ છે તો એને આપણે નેગેટિવને આપણે કઈ વેવ કહીએ છીએ? ક્યુ વેવ. અને પોઝિટિવ છે એને આર વેવ. આપણે નેગેટિવને આર વેવ કહીએ છીએ? નથી કહેતા, રાઈટ. એનો મતલબ એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયું છે? તો યુ કેન સે ડાયરેક્શન ઓફ ધ વેવ. યુ કેન સે ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર ડાયરેક્શન ઓફ વેવ, રાઈટ. બીજું શું કહી શકાય? યુ કેન સે જો ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ઇઝ બેઝિકલી મેડ ઓફ યુ કેન સે ક્યુ આર એન્ડ એસ, સેપ્ટલ, મેજર એન્ડ બેઝલ એક્ટિવિટીના કારણે જે બનતો ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે. તો સી ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર જ બી જે તે વેવની પોઝિશન કઈ છે એ બી નોમેનક્લેચર માટે બહુ જ યુ કેન સે ફેક્ટર તરીકે કામ કરે છે. જેમ કે ઇનિશિયલ જે નેગેટિવ છે એને આપણે શું કહીએ છીએ? ક્યુ વેવ કહીએ છીએ. અને જે પાછળનો સેકન્ડ નેગેટિવ છે એને આપણે શું કહીએ છીએ? એસ કહીએ છીએ. એને ક્યુ નથી કહેતા. એનો મતલબ શું? તમે જોજો તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર બી વેવની પોઝિશન કઈ છે એ પ્રમાણે એના નોમેનક્લેચર ડિસાઇડ થાય છે. તો બીજા ફેક્ટર્સ તરીકે કોને કન્સિડર કરાશે? યુ કેન સે position of wave in QRS complex. Am I making sense or not? Okay. And the third one છે that is amplitude of wave. કેવી રીતના? તો લેટર ઓન હવે આપણે ડિસ્કશન કરશું, એમ તમને આઈડિયા આવશે. અહીંયા બી તમે જોશો તો મેં ક્યુને સ્મોલ બતાવ્યો છે, આરને કેપિટલ બતાવ્યો છે અને એસને બી સ્મોલ બતાવ્યો છે, રાઈટ. તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સમાં હવે પછી આપણે આગળ શીખવાના છે કે ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર સ્મોલ ડિફ્લેક્શન હશે એને આપણે સ્મોલ લેટરથી ડિફાઇન કરીશું, અને બિગ ડિફ્લેક્શન હશે એને આપણે કેપિટલ લેટરથી ડિફાઇન કરીશું. હવે પ્રશ્ન એ આવે કે ભાઈ સ્મોલ ડિફ્લેક્શન કોને કન્સિડર કરવા અને બિગ ડિફ્લેક્શન કોને કન્સિડર કરવા? લેટ્સ મેક ઇટ શ્યોર. સપોઝ ધીસ ઇઝ વન બિગ સ્ક્વેર and this is 1 2 3 and 4 1 2 3 and 4. This is one big square and in this so okay 3 1 2 3 3 small થી okay like that 3 small થી નાનું ડિફ્લેક્શન હશે એને આપણે સ્મોલ લેટરથી અથવા સ્મોલ ડિફ્લેક્શન કન્સિડર કરીશું, અને 3 સ્મોલ સ્ક્વેર કરતાં મોટું ડિફ્લેક્શન હશે એને આપણે શું કન્સિડર કરીશું? બિગ ડિફ્લેક્શન. તો એને આપણે કેપિટલ લેટરથી ડિફાઇન કરીશું. તો મેઇન જે ફેક્ટર છે જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સને લેબલિંગ કરવામાં આપણને મદદરૂપ કરવાના છે, ફેક્ટરમાં કયા છે? તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સમાં રહેલા ડિફરન્ટ વેવ્સની ડાયરેક્શન, ક્યુઆરએસ કોમ્પ્લેક્સમાં ડિફરન્ટ વેવની એકબીજાને રેફરન્સમાં એકબીજાની પોઝિશન વેવની, અને જે તે વેવનો એમ્પ્લિટ્યુડ. આ 3 ફેક્ટર છે મેઇન છે જે એના લેબલિંગ નામના નોમેનક્લેચર માટે
મેઇન ફેક્ટર તરીકે કામ કરે છે, રાઈટ. હવે એના બેઝિક રૂલ્સ જોઈ લે કે QRS કોમ્પ્લેક્સને આપણે કેવી રીતના લેબલ કરીશું. તમને પ્રશ્ન થતો છે કે કોઈ સેમ વસ્તુ છે, સપોઝ ધીસ ઇઝ ટિપિકલ QRS કોમ્પ્લેક્સ, રાઈટ, પણ હું તમને જસ્ટ એક ટ્વિસ્ટ લાવું. સપોઝ ધીસ ઇઝ QRS કોમ્પ્લેક્સ બટ ધીસ ઇઝ ઓલ્સો QRS કોમ્પ્લેક્સ, રાઈટ. ધીસ ઇઝ QRS કોમ્પ્લેક્સ, ધીસ ઇઝ ઓલ્સો QRS કોમ્પ્લેક્સ. તો આને કેવી ના લેબલિંગ કરવાનું? કોઈ એવું બોલે કે QRS કોમ્પ્લેક્સ, માનો કે તમે ટેલિફોનિક ડિસ્કશન કરી રહ્યા છો તો બંને QRS કોમ્પ્લેક્સ છે, પણ તમારે હવે એવું કંઈક એવી રીતના તમે નોમેનક્લેચરની લેંગ્વેજમાં અથવા ટર્મિનોલોજીમાં વાત કરો છો તો સામેના વ્યક્તિમાં જે ઇમેજ ડેવલપ થવી જોઈએ તો એ કેવી અધરવાઇઝ એ પ્રોપરલી એ ઇમેજ ડેવલપ થવી જોઈએ, રાઈટ. તમે QRS કોમ્પ્લેક્સ બનો છો તો ઇટ ડઝન્ટ મેક સેન્સ, રાઈટ. પણ તમે એવું બોલો છો કે સ્મોલ Q કેપિટલ R સ્મોલ S, તો ઇમેજ કઈ બનશે? આ ટિપિકલ ઇમેજ બનશે, રાઈટ. આ ઇમેજ કેવી ના બનશે એને આપણે ક્રિએટ કરીએ છીએ, પણ આપણી જોડે 3 મેઇન ફેક્ટર આવી ગયા છે, રાઈટ. હવે આપણે બેઝિક રૂલ્સ જોઈએ કે નોમેનક્લેચર માટે બેઝિક રૂલ્સ શું છે, રાઈટ. તો લેટ્સ સી. QRS કોમ્પ્લેક્સમાં ઇનિશિયલ પોઝિટિવ વેવ હશે એને આપણે શું કહીશું? QRS કોમ્પ્લેક્સની અંદર ઇનિશિયલ પોઝિટિવ ડિફ્લેક્શન હશે અથવા વેવ હશે એને કયો વેવ કહીશું આપણે? R વેવ. અને R વેવ જો ત્રણ સ્મોલ સ્ક્વેર કરતા નાનો હશે તો સ્મોલ, અને 3 સ્મોલ સ્ક્વેર કરતા મોટો હશે તો કેપિટલ. તો કહી શકાય કે ઇનિશિયલ પોઝિટિવ વેવ હશે ઇન QRS કોમ્પ્લેક્સ, વેવ ઇન QRS કોમ્પ્લેક્સ should be called small r wave or capital R wave. Is it making sense or not? Clear છે? Hello. તો QRS કોમ્પ્લેક્સમાં ઇનિશિયલ સપોઝ આની ટિપિકલ વાત કરીએ તો ઇનિશિયલ પોઝિટિવ કયો છે? ધીસ વન. અને તમે જોશો તો ટોલ છે તો આને આપણે શું કહીશું? કેપિટલ R વેવ, રાઈટ. તો ઇનિશિયલ પોઝિટિવ વેવ ઇન QRS કોમ્પ્લેક્સ should be called small r wave or you can say capital R wave, right? Okay. Initial negative deflection followed by R or capital R should be called what? Yes. ઇનિશિયલ નેગેટિવ કયું છે? સી Q છે. સી ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન ફોલો બાય R વેવ. R સ્મોલ બી હોઈ શકે, કેપિટલ બી હોઈ શકે. તો શું થઈ શકે? ધીસ ઇઝ કોલ્ડ Q વેવ. અને Q વેવને બી આપણે શું કહી શકીએ? આ ટાઈપનો સ્મોલ હશે તો આપણે એને સ્મોલ Q વેવ કહીશું, રાઈટ. અને બિગર હશે 3 સ્મોલ સ્ક્વેર કરતા મોટો તો એને કયો વેવ કહીશું? કેપિટલ Q વેવ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? બહુ ઇઝી છે, રાઈટ. તો QRS કોમ્પ્લેક્સમાં ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન ફોલો બાય R વેવ, it may be small or capital, should be labeled as a small Q wave, otherwise capital Q wave. Done છે? Okay. Third one, you can say not initial, second you can say negative deflection in QRS complex, negative deflection after R or you can say capital R wave should be labeled as a S wave, or S wave may be small or bigger, right? So it may be small or it may be capital. Easy છે. તો QRS કોમ્પ્લેક્સની અંદર નેગેટિવ ડિફ્લેક્શન પણ કોની પછી? R વેવની પછી, બરાબર. એટલે એ R સ્મોલ બી હોઈ શકે, કેપિટલ બી હોઈ શકે. તો R વેવની પછી જે નેગેટિવ ડિફ્લેક્શન આવે એને આપણે શું કહીશું? S વેવ. ડન છે? અહીંયા સુધી કઈ પ્રશ્ન છે, કઈ ક્વેરી છે? વેરી ગુડ. સી
Let make it little bit tricky. You can say second positive deflection in QRS complex should be labeled as yes. See, initial positive reflection should be called R or capital R. But QRS complex માં બીજું second positive way આવે. Like હું તમને example આપું. Like kindly focus here. Suppose this is this is QRS complex, right? તો આ QRS કોમ્પ્લેક્સમાં તમે જોશો તો ફર્સ્ટ પોઝિટિવ છે અને પછી સેકન્ડ પોઝિટિવ છે. હેલો, તો ફર્સ્ટ પોઝિટિવને આપણે શું કહીએ છીએ? ફર્સ્ટ પોઝિટિવ ઇનિશિયલ પોઝિટિવ ડિફ્લેક્શન QRS કોમ્પ્લેક્સ શુડ બી R વેવ. અને R વેવ કેવો છે? સ્મોલ છે કે બિગ છે? સ્મોલ છે. તો એને આપણે શું કહીશું? સ્મોલ. પછી જુઓ આને સ્મોલ કન્સિડર. નેગેટિવ ડિફ્લેક્શન આફ્ટર R wave should be labeled as a. એટલા માટે જ કહું હતું કે હું તમને કહેતો હતો કે હું નોમેનક્લેચર ક્રિએટ કરું છું, તમે ત્યારે ધ્યાન રાખો. સી, ક્યુ વેવનું કેવું છે કે ઇનિશિયલ ડિફ્લેક્શન ફોલો બાય આર વેવ, રાઈટ? તો આમાં શું છે બેઝિકલી? સી, આર પછી બેઝિકલી આમાં શું છે? આર ને ફોલો કરીને શું છે? અહીંયા જો નેગેટિવ ડિફ્લેક્શન આફ્ટર આર વેવ. Negative deflection after R wave should be labeled as a S wave. Very good. So S wave. હવે તમે જુઓ બીજો QRS કોમ્પ્લેક્સમાં સેકન્ડ પોઝિટિવ ડિફ્લેક્શન આવે છે. તો અને બીજી તમે જોશો તો ઇટ ઇઝ બિગર વન, રાઈટ? પણ પ્રશ્ન એ થાય કે શું R લખીશું? RS R કહેવાશે એને? નો. શું કહીશું એને? તો second positive deflection in QRS complex should be labeled is, you can say, આપણે સેકન્ડ હોય તો આપણે શું કહેતા? R prime અથવા R dash કહેતા હોઈએ છીએ, રાઈટ? તો R prime or you can say capital R prime. Is it making sense or not? Right? તો આપણે આનું નામ શું આપી શકાય છે? RS R prime. રાઈટ? હજુ તમે બહુ સમજી લેજો, કારણ કે જો આપણે નોમેનક્લેચર કરીશું એટલે ક્લિયરિટી આવશે કે આટલું તમે સમજો છો. એકદમ ઇઝી જ છે, પણ એપ્લાય કરવું બી જરૂરી છે, રાઈટ? તો શું થયું? સેકન્ડ પોઝિટિવ ડિફ્લેક્શન ઇન QRS કોમ્પ્લેક્સ should be labeled as a small r prime or you can say capital R prime. Clear? Okay. Last one, I think so. It is last one. Negative deflection in QRS complex after R prime or you can say capital R prime should be labeled as yes. હું તમને એક્ઝામ્પલ આપું. લાઈક ઓકે, હિયર this is QRS complex. See, this is positive. There are two positive. So this is small r, this is capital R prime. તો અને આમાં ઇનિશિયલ નેગેટિવ છે, પછી સેકન્ડ નેગેટિવ છે. આમાં તમે જુઓ તો નેગેટિવ ડિફ્લેક્શન આફ્ટર R or R prime. Negative deflection after R prime should be labeled as what? S prime. Very good. Small s or you can say capital S. ડન છે? તો આ પ્રમાણે ડિફરન્ટ વેવ્સ QRS કોમ્પ્લેક્સ હશે અને તમે ટેલિફોનિક કહો છો કે આ ટાઈપની પેટર્ન છે, તો સામેના ડૉક્ટર એ ઇમેજ એના મગજમાં ડેવલપ થાય અથવા ક્રિએટ કરી શકે એ રીતે એને ડિસ્ટિંગ્વિશ થયું જરૂરી છે, રાઈટ? તો ધીઝ આર ધ યુ કેન સે રૂલ્સ ફોર યુ કેન સે નોમેનક્લેચર ઓર યુ કેન સે લેબલિંગ ફોર ધ QRS કોમ્પ્લેક્સ. ફરીથી હું ક્રિએટ કરું છું. તો ઇનિશિયલ positive deflection in QRS complex is R wave, right? અને ડિફ્લેક્શન પ્રમાણે સ્મોલ છે કે બિગ છે જોવાનું છે. ઇનિશિયલ તમારા Q ને S વેવમાં જે ક્વેરી હતી એ તમે ક્લિયર કરી દેજો. સી, ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન ફોલો બાય R wave.
નેગેટિવ ડિફ્લેક્શન તો હોવો જોઈએ, પણ એની પાછળ કમ્પલસરી કોઈ વેવ હોવો જોઈએ? આર વેવ. તો જ એને આપણે શું કહીશું? ક્યુ વેવ. નેગેટિવ ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન ફોલો બાય આર વેવ, ઇટ શુડ બી કોલ્ડ ક્યુ વેવ, રાઈટ? અને સી negative deflection after R wave, negative deflection after R wave, that should be labeled as a S wave and a small capital that we can understand, right? પછી શું છે? QRS complex ની the second positive deflection છે, અને આપણે શું કહીશું? R prime, right? એનો ક્લોન ટાઈપનો R prime. અને yes, negative deflection after R prime, that is S prime, and depend on the, you can say, amplitude small છે કે capital. Done છે? Very good. Let's have some practice. આપણે જોઈએ તમે કેવું શીખ્યા છો, રાઈટ? અને એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો હવે હું બેઝિકલી ECG ની પેટર્ન ડ્રો કરીશ અને તમારે એને શું કરવાનું છે? લેબલ કરવાનું છે, રાઈટ? તો ઓકે, સપોઝ યસ, yes, small q capital R small s, right? કેમ? તો initial negative follow by R wave, that is q. Initial positive wave, that is R wave, and bigger છે, right? અને negative deflection after R wave, that is S wave. Done થઈ ગયું? Very good. Okay, see. Yes. બોલો નામ, શું નામ આપો? સ્મોલ ક્યુ કેપિટલ આર ઓકે, આને કેન્સલ કરું? ઓકે ફાઇન. સ્મોલ આર કેપિટલ એસ. તમે ટાઈમ લો, મને વાંધો નથી. કેપિટલ એસ, કેપિટલ એસ, ઓકે, સ્મોલ આર પ્રાઇમ. સો વેરી ગુડ, યુ આર રાઈટ. બેઝિકલી પહેલાં તમે રોંગ ડાયરેક્શનમાં હતા, પણ પછી તમે બેઝિકલી શું કર્યું? રૂલ્સ એપ્લાય કર્યા. રૂલ્સ એપ્લાય કરશો તો તમે સાચું કરી શકો. QRS કોમ્પ્લેક્સ તો છે, પણ એનું નોમેનક્લેચર કરવા માટે તમને જરૂર પડશે. તો સી શું છે? તો ઇનિશિયલ પોઝિટિવ ડિફ્લેક્શન શુડ બી કોલ્ડ આર, અને સ્મોલ છે એટલે આપણે સ્મોલ લખીશું. પછી ઇનિશિયલ negative deflection, or you can say negative deflection follow after the R wave, right? After wave, so it should be called, labeled as a S wave. પણ S wave કેવું છે? બિગર છે, તો કેપિટલ S. અને QRS કોમ્પ્લેક્સમાં સેકન્ડ પોઝિટિવ, that is R prime. તો R કેપિટલ S R prime પેટર્ન. ક્લિયર છે? વેરી ગુડ. ચલો હું બીજી કોઈ પેટર્ન બનાવું છું. Yes. Capital R. Capital S. Small r prime. Very good. So you are basically learning properly. Okay. Let's some more pattern. Yes. Small r, capital S, capital R prime. Okay. આની હવે જરૂર નથી ને? ઓકે, સી
Yes. capital R, Capital R, small small s, s, capital R prime, capital R prime. R S R prime, right? Capital R, small s, R, capital R prime, right? તો બધા જ બેઝિકલી શું છે? હજુ બીજી પેટર્ન બની શકશે. ચલો હું ટ્રાય કરું, બને છે નથી બનતી. બની ગઈ છે ને? યસ. કન્ફ્યુઝડ? બોલો બોલો. આર એસ આર પ્રાઇમ બધું કેપિટલ, રાઈટ? ઓકે. ચલો જોઈ લઈએ. યસ. capital કેપિટલ Q, ક્યુ, capital કેપિટલ R, આર, small સ્મોલ s. એસ. વેરી ગુડ. ઓકે. લાસ્ટ વન બહુ થઈ ગઈ આઈ થિંક, રાઈટ? બરાબર પ્રેક્ટિસ થઈ રહી છે. ઓકે. યસ. capital કેપિટલ Q, ક્યુ, small સ્મોલ r, આર, capital કેપિટલ S. એસ. વેરી ગુડ. સો આઈ થિંક ઇટ ઇઝ ઇનફ. બરાબર તમે સમજી ગયા, રાઈટ? અને તમે બધા થ્રુ આઉટ બધી સરસ 10 આઉટ ઓફ 10 તમને મળ્યા. સરસ. ઓકે. સી તમે આમાં એક વિશેષતા જુઓ કે આની અંદર કેટલા વેવ છે? QRS 3 વેવ, રાઈટ? તો આ QRS કોમ્પ્લેક્સ છે કે જેની અંદર કેટલા વેવ રેકોર્ડ થયા છે? 3 વેવ. તો આ પ્રકારની જે પેટર્ન છે ને આપણે કહીએ છીએ ટ્રાઇફેઝિક QRS, ટ્રાઇફેઝિક QRS complex, right? These all are, you can say, triphasic QRS complex. અને આપણે આ બધાને લેબલિંગ કેવી ના કરે? સિમ્પલ બાય ધ રૂલ્સ બહુ ઈઝી છે, બરાબર છે? ઓકે. હું તમને બીજા થોડા ઇઝી પેટર્ન બતાવું છું અને તમારે એને આઈડેન્ટિફાય કરવાના છે, તમારે લેબલિંગ કરવાનું છે, રાઈટ? ઓકે. સી આ QRS કોમ્પ્લેક્સ છે જેની અંદર બે જ વેવ રેકોર્ડ થયા છે. યસ. વોટ યુ વિલ નેમ ધીસ? capital R, capital S, RS pattern, right? Okay, fine. And what about this one? Capital R, small s. Okay. And what about this one? Small r, small s pattern. Okay. And what about this one? Capital Q, small r pattern, QR pattern, right? Okay. And okay, what about this one? Small q, capital R. And yes, what about this one? Small QR pattern, right? So these all are, you can say, biphasic છે. આની અંદર આ QRS કોમ્પ્લેક્સ છે કે જેની અંદર બે જ વેવ રેકોર્ડ થયા છે, પણ બે વેવ છે, રાઈટ? તો આ પ્રકારના QRS કોમ્પ્લેક્સને આપણે કયા કહીશું? બાયફેઝિક QRS કોમ્પ્લેક્સ. ડન છે? ઇઝી છે એકદમ, બહુ ફાસ્ટ તમે આઈડેન્ટિફાય કર્યા. વેરી ગુડ. ઓકે. સી હવે હું એવો QRS કોમ્પ્લેક્સ બતાવું છું કે જેની અંદર લગભગ એક જ વેવ રેકોર્ડ થયો છે. લાઈક ઓકે, એન્ડ યુ વિલ લેબલ ધીસ વેવ ઓર યુ કેન સે QRS કોમ્પ્લેક્સ. આ નામ શું કહેશો તમે? આર વેવ, રાઈટ? કેપિટલ આર વેવ. ઓકે.
and this one is Small. small r. Okay, and yes, this one. Okay, યસ આ પેટર્ન શું કહેશો તમે? Capital Q. કેપિટલ ક્યુ. ઓકે, કેપિટલ ક્યુ કેવી ના કહેશો તમે? શું છે કે ક્યુ વેવની ક્રાઇટેરિયા શું છે? નેગેટિવ ડિફ્લેક્શન ફોલો બાય આર વેવ. અહીંયા આર વેવ છે નથી, તો શું કહેવાશે આને? આને ક્યુ વેવ કહેવાશે. તો નેગેટિવમાં ક્યુ છે ને એક એસ છે, એસ વેવ જોઈ લઈએ તો એસ વેવનો ક્રાઇટેરિયા શું છે? નેગેટિવ ડિફ્લેક્શન આફ્ટર આર વેવ. તો અહીંયા આર વેવ છે નથી, તો આમાં ક્યુ વેવની બી ક્રાઇટેરિયા નથી સેટિસ્ફાઈડ થતા કે એસ વેવના બી ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ નથી થતા. તો શું થવાનું આપણે? લિટલ બીટ ડિપ્લોમેટિક. ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી એસ વેવ ઓર નોટ કમ્પ્લીટલી ક્યુ વેવ. ઇટ ઇઝ, એટલા માટે આપણે આ વેવને શું કહીએ છીએ? ક્યુએસ પેટર્ન. શું કહીએ છીએ? QS pattern. No single Q wave, not single S. It is QS pattern, right? અને સેમ વસ્તુ સ્મોલર હશે તો this is small QS pattern, right? અને તમે જોશો તો આની અંદર બેઝિકલી સિંગલ QRS કોમ્પ્લેક્સ છે જેની અંદર સિંગલ વેવ રેકોર્ડ થયા છે, એટલા માટે આપણે આને શું કહીએ છીએ? મોનોફેઝિક. મોનોફેઝિક QRS કોમ્પ્લેક્સ, રાઈટ. બીજા ફોર વેવ રેકોર્ડ થાય એવા બી તમે કરી શકો, લાઈક તમારા પણ તમે નામ ઇઝીલી એક જ લઈએ છે, તમે ઇઝીલી એને લેબલિંગ કરી શકશો. સપોઝ આ વેવ છે અને તમારે યસ લેબલિંગ કરવું છે, શું નામ આપશો ક્યુરસ કોમ્પ્લેક્સને? કેપિટલ આર, કેપિટલ એસ, small r prime. Is it small or big one? I think big one. So s prime, right? તો આઈ થિંક તમે રૂલ્સને ફોલો કરો છો, કોઈ પણ પેટર્ન હશે તો તમે એને લેબલિંગ કરી શકશો, એને તમે નોમિનેટ કરી શકશો. તો આઈ થિંક ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતના એને નોમિનેટ કરો તો કેવી રીતના લેબલિંગ કરવું, આઈ થિંક ઇટ ઇઝ ડન ડીલ છે. ક્લિયર છે? તો અહીંયા સુધી જો એકદમ ક્લિયર હોય તો હવે આપણી ચેસ લીડ છે V1 to V6, એ ચેસ લીડ કેવી રીતના QRS પેટર્ન બનાવે છે આપણે જોઈ લઈએ, રાઈટ? ફાઇન. ફાઇન. ઓકે, હું શું કરું છું, પહેલા હાર્ટ ડ્રો કરી દઉં છું, રાઈટ? આપણને ઇઝ રહેશે. ઓકે ફાઇન. સી અહીંયા ડ્રો કરું છું. Right? This is left heart, this is right heart, and yes, આપણી જોડે બે ડોમિનન્ટ વેક્ટર છે, સેપ્ટલ વેક્ટર એન્ડ મેજર ક્યુઆરએસ વેક્ટર. તો મેજર ક્યુઆરએસ વેક્ટર કયું છે? તો ઓકે, હું રેડ કલરથી બતાવું. ઓકે, પહેલા સેપ્ટલ બતાવી દઉં છું. સેપ્ટલ સમવોટ અહીંયા છે, અપવર્ડ એન્ડ રાઇટવર્ડ, અપવર્ડ એન્ડ રાઇટવર્ડ એન્ડ સ્મોલ વન, રાઈટ? ધીસ ઇઝ સેપ્ટલ ઇલેક્ટ્રિકલ વેક્ટર.
અને આ સમજવાની હવે મારે એના ડિટેલિંગમાં જવાની જરૂર નથી, કારણ કે બહુ ડિટેલમાં આપણે એની પર વર્ક કરીએ. અને સેપ્ટલને એક્ઝેક્ટ ઓપોઝિટમાં આપણને કયું વેક્ટર મળે છે? મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, વિચ ઇઝ ગોઈંગ ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, સ્ટ્રોંગ, રાઈટ, એન્ડ ફાસ્ટ. ધીસ વન. ડન છે. અને યસ, ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો આપણે જોડે બેઝિકલી V1 કંઈક અહીંયા છે, રાઈટ, V2 કંઈક અહીંયા છે, યસ, V3 V4 કંઈક અહીંયા છે, યસ, V5 V6 ક્યાંક ક્યાં છે? અહીંયા છે, રાઈટ. બેઝિકલી આ જે ઇલેક્ટ્રોડ છે, ચેસ્ટ લીડ છે, બેઝિકલી શું રેકોર્ડ કરે છે? બેઝિકલી દે રેકોર્ડ ધ ઇલેક્ટ્રિકલ વેક્ટર પ્રોડ્યુસ ડ્યુરિંગ વન કાર્ડિયાક સાયકલ, રાઈટ. તો મેજર વેક્ટર કયા છે? બે છે. ફર્સ્ટ ફેઝમાં કયું મળે છે? સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર. અને સેકન્ડ ફેઝમાં કયું મળે છે? મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. થર્ડ ફેઝમાં જે બેઝલ મળે છે એટલું બધું લિસ્ટ છે કે યસ, હોરિઝોન્ટલ પ્લેનની અંદર મોસ્ટલી મેજોરિટી કેસમાં રેકોર્ડ નથી થતું, પણ એવું નથી કે નથી રેકોર્ડ થતું. ઘણા કેસમાં, ઘણા પર્સનમાં, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં એ રેકોર્ડ થાય બી છે, જેને આપણે વાત કરીશું, રાઈટ. તો હવે શું કરીએ છીએ? બેઝિકલી આપણે આ બંને વેક્ટરને હું હાર્ટને સાઈડમાં રાખીને બંને વેક્ટરને અહીંયા રાખું છું અને જોઉં છું કે ચેસ્ટ લીડ સાથે કેવી રીતના ઓરિએન્ટેડ છે ને કેવી રીતે એ લોકો ઇસીજી પેટર્ન બનાવશે, રાઈટ. તો સી, septal depolarization vector and major ventricular depolarization vector are completely opposite to each other, right? See, so this is, you can say, septal depolarization vector, and this is, you can say, major વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. ડન ડીલ છે? ઓકે. અને યસ, અહીંયા કયું છે આપણે લીડ? V1. અહીંયા કયું છે? V2. હલો. V3 V4 ક્યાંક અહીંયા છે. યસ, V5 એન્ડ V6 ક્યાં છે? અહીંયા છે. ડન ડીલ છે. એન્ડ ધીઝ આર, યુ કેન સે, પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ. ડન છે? વેરી ગુડ. હવે જોવાનું છે આપણે કે દરેક લીડ છે કેવી રીતના બેઝિકલી ઇસીજી પેટર્ન બનાવે છે. ઓકે, હું એ પહેલા ક્લિયર કરી દઉં કે આપણે ઇસીજી ચેસ્ટ લીડની અત્યારે વાત કરી રહ્યા છીએ તો આપણે પી વેવ અને ટી વેવની વાત નથી કરવાના, આપણે ડોમિનેટલી QRS કોમ્પ્લેક્સની વાત કરવાના છે. પી વેવ છે મોસ્ટલી બધી જગ્યાએ પોઝિટિવ હશે, V1 છે નેગેટિવ અથવા બાયફેઝિક બનાવતો હોય છે. એ કેવી રીતના બનાવતો હોય, હું કેટેગરી એમાં જ લાસ્ટ લેક્ચર સ્પેસિફિકલી એટ્રિયલ એબનોર્માલિટી પર લઈશ, એની પર હું ફોકસ કરીશ, રાઈટ. અને ટી વેવ મોસ્ટલી પોઝિટિવ હોય છે, EVR ની અંદર નેગેટિવ રહેતો હોય છે, એટલે આપણે ટી વેવની વાત નથી કરવાની. પી વેવની હું ઇન્ડિવિજ્યુઅલ વાત કરી. હવે વાત રહી કોની? QRS કોમ્પ્લેક્સની. QRS કોમ્પ્લેક્સની અત્યારે આપણે વાત કરી લઈએ છીએ, રાઈટ. સી, હવે આપણે જોઈએ છે લોજિકલી તો શું થાય છે? એસએ નોડ ફાયર થાય છે. એસએ નોડ ફાયર થાય છે અને શું થાય છે? બંને એટ્રિયાને એક સાથે ડિપોલરાઇઝ કરી દે છે અને 0.1 સેકન્ડ માટે કરંટ હોલ્ડ થાય છે એવી નોડની અંદર. અને 0.1 સેકન્ડ પછી કરંટ ક્યાં રિલીઝ થાય છે? પર્કિન્સન સિસ્ટમમાં, બંડલ ઓફ હિસમાં. અને રાઇટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ દ્વારા બેઝિકલી શું થઈ જાય છે? બંને વેન્ટ્રિકલ એક સાથે ડિપોલરાઇઝ થઈ જાય છે અને વેન્ટ્રિકલ 3 ફેઝમાં ડિપોલરાઇઝ છે, સેપ્ટલ, મેજર વેન્ટ્રિક્યુલર એન્ડ બેઝલ. તો આપણે ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ હોરિઝોન્ટલ પ્લેનની અંદર વાત કરીએ તો મેઇન આપણી જોડે બે વેક્ટર છે. સેપ્ટલ, તો ફર્સ્ટ ફેઝની અંદર ફર્સ્ટ વેક્ટર કયું મળે છે આપણને? સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર એન્ડ ધેન આફ્ટર મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, રાઈટ. ઓકે, તો જોઈએ કે આ પ્રમાણે આપણે ઇસીજી લીડ એપ્લાય કરી છે ચેસ્ટ લીડ પર અને આ બે વેક્ટર પ્રોડ્યુસ થાય છે. હવે જોઈએ છે કે કેવી રીતના ઇસીજી પેટર્ન બનાવશે, રાઈટ. તો સી, એસએ નોડ ફાયર થાય છે ને આપણને પહેલું કયું વેક્ટર મળશે? સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર. તો આપણે વાત કરીએ V1, તો શું મળશે? સી, આના એન્ડ પર શું છે તમને ખબર જ છે, અહીંયા પોઝિટિવ એન્ડ છે ને અહીંયા નેગેટિવ. સેમ વસ્તુ અહીંયા પોઝિટિવ એન્ડ છે ને અહીંયા નેગેટિવ. હાલો, સી, નાઉ આપણને ફર્સ્ટ વેક્ટર મળ્યું સેપ્ટલ. તો સી, હવે V1 ની વાત કરીએ
તો પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. બિગર વન હશે કે સ્મોલર વન હશે? સ્મોલર. સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સ્મોલર, સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ સ્મોલર વન. તો શું થશે? આપણને ઇનિશિયલ V1 જે રેકોર્ડ કરતી છે પેટર્ન એ મળશે. તો ઇનિશિયલ શું મળશે? ઇનિશિયલ પોઝિટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ? એ પછી શું થાય છે? તો યસ, મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન વેક્ટર મળે છે વિચ ઇઝ ગોઈંગ ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. તો અહીંયા તમે જુઓ, ધીસ ઇઝ પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ V1. તો positive charge are going away from the positive electrode. Positive charge are going away from the positive electrode. Deflection should be negative. Negative deflection small હશે કે bigger હશે? Major vector small છે કે bigger હશે? Major ventricular depolarization vector is strong and fast, right? તો big deflection negative મળશે. Negative fashion માં big deflection મળશે. તો કઈ શું મળશે? આપણે આ પ્રમાણે negative deflection મળશે, રાઈટ? V1, રાઈટ? ઓકે, આ જે પેટર્ન મળી એને આપણે લેબલિંગ કરવું હોય છે તો આ પેટર્નનું નામ શું અપાશે? યસ, સ્મોલ r કેપિટલ s. સ્મોલ r કેપિટલ s. હવે V1 ની જોડે જ કોણ છે? V2. તો V1 જેવી જ લગભગ પેટર્ન કોણ બનાવે છે? V2. તો તમે જોશો તો જે રાઈટ સાઇડેડ લીડ છે, રાઈટ સાઇડેડ લીડ કઈ છે? V1 એન્ડ V2. એ ડોમિનેટલી કેવી પેટર્ન બનાવે છે? નેગેટિવ QRS કોમ્પ્લેક્સ. તમારે પ્રેક્ટિકલી વાત કરીએ તો ડોમિનેટલી નેગેટિવ QRS કોમ્પ્લેક્સ બનાવે છે. અને સ્પેસિફિક નામ બોલવું હોય તો કેવી બનાવે છે? સ્મોલ r કેપિટલ s. અધરવાઇઝ તમારે એવું કેવું હતું? ડોમિનેટલી નેગેટિવ QRS કોમ્પ્લેક્સ, રાઈટ? તો હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં નાવ ઓનવર્ડ્સ આપણે શું યાદ રાખવાનું છે કે રાઈટ સાઇડેડ લીડ ધેટ ઇઝ V1 એન્ડ V2 એ નોર્મલી કઈ પેટર્ન બનાવે છે? સ્મોલ r કેપિટલ s અથવા ડોમિનેટલી નેગેટિવ QRS કોમ્પ્લેક્સ. ડન છે? ઓકે, વેરી ગુડ. જો અહીંયા સુધી ક્લિયર છે? નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ V6. આપણે ફર્સ્ટની વાત કરીએ, સેકન્ડની વચ્ચેની પછી વાત કરીશું. હવે આ બાજુની વાત કરીએ તો V6. તો V6 માટે જોઈએ કે V6 કેવી રીતના રેકોર્ડ કરશે. તો તમે જુઓ ફરીથી SM નોડ ફાયર થાય છે અને આપણને મેજર બે વેક્ટર મળે, સેપ્ટલ એન્ડ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન. તો ફર્સ્ટ મળે છે સેપ્ટલ વેક્ટર, સેપ્ટલ ડિપોલાઇઝેશન વેક્ટર વિચ ઇઝ ગોઈંગ અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. હવે જુઓ, positive charge going away from the positive electrode. Positive charge are going away from the positive electrode. Deflection should be negative. Deflection should be negative. Negative smaller one ke bigger one? Smaller one. Septal electrical activity is smaller electrical activity, right? તો શું મળશે આપણને? નેગેટિવ. ઓકે, ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ? હલો, પછી શું થશે? આપણને બીજું કઈ વેક્ટર મળશે? મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન ઇલેક્ટ્રિકલ વેક્ટર. સી, પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. સ્ટ્રેન્થ પાવરફુલ, યસ, ફાસ્ટ ઇલેક્ટ્રિકલ વેક્ટર કમિંગ ટુવર્ડ્સ V6, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ અને પોઝિટિવ સ્ટ્રોંગ ડિફ્લેક્શન બનશે, રાઈટ? તો આપણને કંઈક આ ટાઈપની પોઝિટિવ શું કહેવાય? પોઝિટિવ ડિફ્લેક્શન મળશે. ધીસ ઇઝ રાઈટ. તો આ પેટર્ન આપણે કઈ કહીશું? સ્મોલ ક્યુ કેપિટલ આર વેવ. સ્મોલ ક્યુ કેપિટલ આર વેવ. અને V6 ની નજીકમાં કઈ છે? V5. એ V5 એ બેઝિકલી કોના જેવી બનાવે છે? V6. હવે સી, હું તમને પ્રેક્ટિકલી થોડું કહી દઉં તો લેફ્ટ સાઇડની જે લીડ છે V5 એન્ડ V6 એ કઈ પેટર્ન બનાવે છે? સ્મોલ ક્યુ કેપિટલ આર. અધરવાઇઝ ડિપ્લોમેટિકલી વાત કરવી હોય તો ડોમિનેટલી પોઝિટિવ QRS કોમ્પ્લેક્સ બનાવે. કેવા બનાવે છે? પોઝિટિવ QRS કોમ્પ્લેક્સ. રાઈટ સાઇડેડ લીડ V1 ને V2 ડોમિનેટલી નેગેટિવ QRS કોમ્પ્લેક્સ બનાવે છે. યસ, પ્રેક્ટિકલી વાત કરીએ તો સ્મોલ r કેપિટલ S અને V5 V6 કઈ પેટર્ન બનાવે છે? સ્મોલ ક્યુ કેપિટલ આર. કોઈ વાર ઘણી વાર તમને જોવા મળશે કે શું થતું હોય છે
કે સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ ના થતા બેઝલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ થાય છે. તો બેઝલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન વેક્ટર પછી મળશે. તો તમને ક્યાંક આવી પેટર્ન મળે છે. શું મળશે? હું અહીંયા રેડ કલરથી લખું તો પહેલા મેજર વેક્ટર મળશે, પછી કંઈક સમવોટ આ ટાઈપની વેક્ટર મળશે, જેને આપણે શું કહીએ છીએ? કેપિટલ આર સ્મોલ એસ. પણ તમે પ્રેક્ટિકલી વાત કરો, ઇટ ઇઝ ડોમિનેટલી પોઝિટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. બરાબર છે? આ જોવા મળશે તો એનો મતલબ એ નથી કે ખોટું છે, એકદમ પરફેક્ટલી નોર્મલ છે, રાઈટ. પણ મેજોરિટી કેસમાં તમને આ પેટર્ન મળશે, સ્મોલ ક્યુ કેપિટલ આર. પણ તમને કોઈ વાર કેપિટલ આર સ્મોલ એસ પેટર્ન બી મળી શકે, એન્ડ દેટ ઇઝ પરફેક્ટલી ઓકે. ડન છે? વેરી ગુડ. તો યસ, ECG પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ. ECG પોઈન્ટ ઓફ વ્યૂ, ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એમાં રાઈટ સાઇડેડ V1 ને V2 એ ડોમિનેટલી નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બનાવે છે, અને લેફ્ટ સાઇડેડ લીડ V5 અને V6 ડોમિનેટલી પોઝિટિવ ECG પેટર્ન અધરવાઇઝ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ રેકોર્ડ કરે છે. અને પેટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ V1 અને V2 સ્મોલ આર કેપિટલ એસ પેટર્ન બનાવે છે, V5 અને V6 સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન બનાવે છે, રાઈટ. નાઉ વી આર લેફ્ટ વિથ V3 એન્ડ V4. હવે V3 અને V4 માટે તમે જોશો તો બેઝિકલી કેવી છે? તો એકબીજાને પરપેન્ડિક્યુલર છે. હેલો, આને હેલો. હવે આ ઓલરેડી કેવી સ્મોલર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે. હવે એના બાયફેઝિક હશે તો આ ઓલરેડી સ્મોલર એમ્પ્લિટ્યુડ છે, અને એનું બી બાયફેઝિક બની જશે તો એ નીલ થઈ જશે. હેલો, તો પ્રેક્ટિકલી એ રેકોર્ડ થશે નહીં. તો ડોમિનેટલી કોણ રેકોર્ડ થશે? મેજર વેક્ટર, રાઈટ. તો V3 અને V4 માટે મેજર જે ઇલેક્ટ્રિકલ વેક્ટર રેકોર્ડ થતું હોય છે, દેટ ઇઝ યુ કેન સે મેજર વેક્ટર. હવે મેજર વેક્ટરમાં તમે વાત કરીએ, હું કોઈ બી એકની લઈ લઉં, લાઈક V4 ની વાત કરી લઉં છું, રાઈટ. તો અહીંયા માનો કે ઇનડિફરન્ટ અહીંયા સેન્ટર ઓફ ધ હાર્ટ હશે. હલો, તો સમવોટ આ પ્રમાણે એની ઇલેક્ટ્રિકલ એક્સિસ બનશે. અને હવે આ મેજર વેક્ટર કઈ ડાયરેક્શનમાં છે? ઇટ ઇઝ કમિંગ એન્ડ ઇટ ઇઝ ગોઈંગ. હલો, તો V4 માટે કેવી પેટર્ન બનશે? તો ઇનિશિયલી પોઝિટિવ ચાર્જ આર કમિંગ એન્ડ ધેન પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ. હલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? અને અગાઉ આપણે વાત થઈ હતી. તો V3 અથવા V4 બેમાંથી કમી આ ટાઈપની પેટર્ન બનાવે છે. ડન છે? V3 અથવા V4 માંથી કોઈ પણ બે લીડ ગમે તે કદાચ આ પેટર્ન બનાવી શકશે, રાઈટ. અને V4 આ બનાવે છે તો V3 સમવોટ આને જેવી એને મળતી આવતી પણ એમ્પ્લિટ્યુડમાં કોઈ પણ પ્લસ માઇનસ હોય છે કે એ ટાઈપની પેટર્ન બનાવે છે. તો ઓકે, આ પેટર્નને તમારે નામ આપવું શું અપાશે? કેપિટલ આર કેપિટલ એસ ઇક્વી બાયફેઝિક પેટર્ન કહેવાશે. હલો, ઇક્વી બાયફેઝિક પેટર્ન, કેપિટલ આર કેપિટલ એસ પેટર્ન, રાઈટ. તો આ પ્રકારની પેટર્ન બનાવે છે. V3 V4 કંઈક V3 બી આના જેવી કંઈક પેટર્ન બનાવે છે. તો તમારી જોડે 6 ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ V1 V2 ની પેટર્ન આવી ગઈ, V5 V6 ની આવી ગઈ, અને આઈ થિંક V3 V4 ની બી આવી ગઈ, રાઈટ. હવે એની જે ખાસિયત શું છે એ આપણે જોઈ લઈએ, રાઈટ. ઓકે, ચલો એ પહેલા એ જોઈ લઈએ છીએ ફટાફટ. ઓકે, એ પહેલા હું એક વસ્તુ ક્લિયર કરી દઉં. અહીંયા તમે જોશો તો V1 ની અંદર જે આર વેવ શું રેકોર્ડ કરે છે? ઇટ ઇઝ રેકોર્ડિંગ સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. હલો, V1 ની અંદર જે સ્મોલ આર વેવ છે, ઇટ ઇઝ રેકોર્ડિંગ યુ કેન સે સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. અને સેમ વસ્તુ V6 ની અંદર Q વેવ ઇઝ રેકોર્ડિંગ સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. હલો, તો શું કહેવાય કે ઇલેક્ટ્રોડના પ્લેસમેન્ટ ચેન્જ થાય છે એ પ્રમાણે એમના નોમેનક્લેચર ચેન્જ થઈ જાય છે. અહીંયા એવું નથી કે Q વેવ ઇટ્સ રેકોર્ડિંગ યુ કેન સે સમથિંગ એલ્સ. અહીંયા આર વેવ છે સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે, દેટ ઇઝ પરફેક્ટલી ઓકે. અને સેમ વસ્તુ V6 ની અંદર Q વેવ ઇઝ રેકોર્ડિંગ ધ સેપ્ટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એન્ડ દેટ ઇઝ ઓલ્સો પરફેક્ટલી ઓકે. પણ બેઝિકલી કેમ ચેન્જ થાય છે? તો ઇલેક્ટ્રોડના પ્લેસમેન્ટ ચેન્જ થાય છે એ પ્રમાણે આપણે જે ટર્મિનોલોજી ડેવલપ કરી છે, નોમેનક્લેચરના રૂલ્સ આપણે જે રીતે ફંડામેન્ટ્સ અને ફેક્ટર્સ જે રિસ્પોન્સિબલ છે એને આધીન રહીને આપણે જે નોમેનક્લેચર ક્રિએટ કરે છે એ પ્રમાણે એમના નામ ચેન્જ થાય છે, અને આપણે એને જ ફોલો કરવાના છે. ક્લિયર છે? વેરી ગુડ. સી, સપોઝ આ ECG
પેટર્ન છે, રાઈટ? સોરી, ECG પેટર્ન નહીં પણ યુ કેન સે આઇસો ઇલેક્ટ્રિક લાઇન છે. સપોઝ ધીસ ઇઝ આઇસો ઇલેક્ટ્રિક લાઇન, રાઈટ? હવે અહીંયા હું V1 ની પેટર્ન બનાવું છું. V1 કઈ પેટર્ન બનાવશે? યસ પ્લીઝ. V1 એટલે નેગેટિવ ક્યુઆરએસ, ડોમિનેન્ટલી નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, પણ અત્યારે આપણે નામ આપવું હોય તો ટિપિકલ સ્મોલ આર. બોલો બોલો. સ્મોલ આર કેપિટલ એસ. આ પેટર્ન બનાવે છે, રાઈટ? ધીસ વન એન્ડ ધીસ ઇઝ ફોર V1 એન્ડ યસ V6 કઈ બનાવે છે? સ્મોલ ક્યુ કેપિટલ આર, રાઈટ? તો સપોઝ ધીસ ઇઝ સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન. ડન છે? ઓકે. હવે હું ફરીથી ક્રિએટ કરું છું. સપોઝ ધીસ ઇઝ, આપણે અત્યારે સટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ભૂલી જઈએ છીએ, આપણે જસ્ટ મેજર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને યાદ રાખીએ છીએ. દેટ ઇઝ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર વિચ ઇઝ ગોઈંગ ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. ધીસ ઇઝ પોઝિટિવ એન્ડ એન્ડ ધીસ ઇઝ નેગેટિવ એન્ડ. અને આપણે ક્યાંક મેજર વેક્ટરની વાત કરીએ તો સમવોટ કંઈક V1 V2 અહીંયા છે, યસ. V3 V4 કંઈક અહીંયા છે અને V5 V6 ક્યાંક અહીંયા છે, રાઈટ? હવે તમે જોશો તો V1 થી V6 તરફ જઈએ છીએ એ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે મેજર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના નેગેટિવ એન્ડથી આપણે પોઝિટિવ એન્ડ તરફ જઈ રહ્યા છીએ. હલો, નેગેટિવ એન્ડથી આપણે પોઝિટિવ એન્ડ તરફ જઈ રહ્યા છીએ. એનો મતલબ શું થાય કે આપણે V1 થી V2 V3 V4 V5 તરફ જઈશું એ પ્રમાણે આપણો બેઝિકલી શું થઈ જશે? નેગેટિવ એન્ડ લોસ થતો જશે અને પોઝિટિવ એન્ડ ડેવલપ થતો જાય છે, રાઈટ? તમે અહીંયા જુઓ તો V1 ડોમિનન્ટ કેવો છે? નેગેટિવ છે. V5 V6 ડોમિનન્ટ કેવો છે? પોઝિટિવ થતો જાય છે, રાઈટ? તો આ ફેશનની અંદર જોવા મળે છે કે જેમ આપણે V1 થી V2 તરફ જઈએ છીએ એ પ્રમાણે એમનો જે R વેવ છે, જે બેઝિકલી શું છે? પોઝિટિવ વેવ છે, એ સમવોટ પ્રોગ્રેસિવલી ટોલર થતો જાય છે. જોઈએ છે કેવી ના થાય છે, રાઈટ? તો V1 જેવી જ કઈ કોણ પેટર્ન રેકોર્ડ કરે છે? V2, રાઈટ? તો સપોઝ V2, અહીંયા હું V2 બતાવું છું, પણ V2 હવે V2 હેડ એન્ડ તરફ જઈ રહ્યો છે તો લિટલ બીટ bigger one record કરશે, like this is V2 and somewhat reduced S wave બનાવે છે, right? and this is what V2 અને V3 અથવા V4 બંને કેવી પેટર્ન બનાવે છે? ઇક્વિફેઝિક. હલો, તો અત્યારે આપણા કેસમાં કોને રાખીએ? આપણે એક કામ કરીએ, V4 ને રાખું છું, રાઈટ? તો માનો કે this is for V4, તો V4 કેવી પેટર્ન બનાવે છે? ઇક્વિફેઝિક, right? This is V4 and this is RS. કે તો V4 RS પેટર્ન બનાવે છે, તો V3 કઈ બનાવે છે? આ બંનેની વચ્ચેની કોઈ પેટર્ન બનાવે છે. હાલો, તો કેવી પેટર્ન બનશે? સમવોટ કંઈક આવી. શું હશે? R આના કરતા થોડો મોટો થશે ને આના કરતા નાનો હશે. હાલો, તો શું બનશે? લાઈક ધેટ. Am I making sense or not? Okay, તો V1 V2 આપણી જોડે V3 ની બી પેટર્ન આવી ગઈ, પણ there is chance કે V4 અથવા V3 બંનેમાંથી ગમે આ પેટર્ન બનાવી શકે, બરાબર? તો આ પેટર્ન અહીંયા બી આવી શકે, પણ that is perfectly normal, right? That is depend on, you can say, placement of the electrode on the chest surface, or you can say anatomical position of the heart. First, કેમ કે anatomical position of the heart is person to person is vary, right? Somewhat કોઈનું હાર્ટ little bit right side rotated હોય છે, કોઈનું little bit left sided rotated હોય છે. physiological phenomena, કોઈને yes intra-abdominal pressure somewhat કંઈક increase થઈ ગયું છે, like pregnancy, otherwise severe ascites, otherwise obstruction due to any pathology or physiological condition. જો intra-abdominal pressure increase થશે, શું થશે? ડાયાફ્રામ પર પ્રેશર જનરેટ થશે, ડાયાફ્રામ અપ જશે, અને ડાયાફ્રામ અપ જશે તો હાર્ટની પોઝિશન, એનાટોમિકલ પોઝિશન કેવી થશે? ઓલ્ટર થશે. તો બી શું થશે? આ જે V3 V4 ની ECG પેટર્ન છે, V3 અથવા V4 બેમાંથી ગમે તે રેકોર્ડ કરી શકે, જેને કહી શકાય પરપેન્ડિક્યુલર. મેજર વેક્ટરને પરપેન્ડિક્યુલર થઈ જાય. તો આ ફિઝિયોલોજીકલ ફિનોમેના છે જે બી મેટર કરતા હોય છે, રાઈટ?
ઓકે, તો તમે જુઓ છો તો V1 થી આપણે V4 તરફ જઈ રહ્યા છીએ, એ પ્રમાણે R વેવ પ્રોગ્રેસિવલી કેવો થતો જાય છે, ટોલર થતો જાય છે. અને V1 થી V4 જઈએ છીએ પ્રમાણે આ જુઓ તો યુ કેન સે S વેવ પ્રોગ્રેસિવલી કેવો થતો જાય છે, સ્મોલર થતો જાય છે, રાઈટ. તો ઓકે, આપણી જોડે V6 ની બી પેટર્ન આવી ગઈ છે, રાઈટ. આપણી જોડે વી આર લેફ્ટ વિથ ઓનલી V5. V5 છે બેઝિકલી કેવી પેટર્ન બનાવે છે, એની આઈડિયા? ઓકે, હું બધા તમને એ ખબર છે કે આ V6 ની પેટર્ન હતી તો V6 જેવી જ બનાવે છે. કઈ પેટર્ન છે? QR, સ્મોલ Q કેપિટલ R. તો કંઈક આ પેટર્ન બનાવે છે, સ્મોલ Q કેપિટલ R. પણ આની અંદર એક વિશેષતા એ છે કે બેઝિકલી V5 છે ઇટ ઇઝ ટોલેસ્ટ. જનરલી તમે નોર્મલી જોશો તો મેજર વેક્ટર સૌથી વધારે કોની તરફ છે? V6 તરફ છે. પણ સૌથી ટોલર કોણ રેકોર્ડ થાય છે? V5. હવે ધેર ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ધેટ. કેમ રેકોર્ડ થાય છે? ધીસ ઇઝ V5. તો નોર્મલી ફિઝિયોલોજીકલી વાત કરીએ તો આઈડિયલી વાત કરીએ તો V5 ના વોલ્ટેજ કરતાં V6 નો વોલ્ટેજ વધારે હોવો જોઈએ. પણ નોર્મલી ECG આપણે જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે V5 નો વોલ્ટેજ છે એ V6 કરતાં વધારે હોય છે. કેમ? એની આઈડિયા? ઓકે, સી લેટ મી ડ્રો ફિગર. ડ્રો કરવી જરૂરી છે અહીંયા. કાઇન્ડલી ફોકસ હિયર. સપોઝ ધીસ ઇઝ અવર હાર્ટ, રાઈટ? And this is our, you can say, major vector, right? હવે તમારું V5 ક્યાંક અહીંયા છે. ઓકે, V5 ક્યાંક અહીંયા છે અને V6 અહીંયા છે. પણ સમવોટ યસ અહીંયા શું આવી જાય છે? શું છે? ઓકે, ઓકે, હું હજુ વધારે ક્રિએટ કરું, તમે કદાચ હવે ધીસ ઇઝ લંગ ટિશ્યુ. તો મેજર કાર્ડિયક વેક્ટર અને ચેસ્ટ સરફેસ પર રહેલી V6 લીડની વચ્ચે યસ લંગ ટિશ્યુ આવી જાય છે. લંગ ટિશ્યુ ઇન બિટવીન V6 એન્ડ કાર્ડિયક વેક્ટરની વચ્ચે આવવાના કારણે શું છે? રેઝિસ્ટન્સ વધારે ડેવલપ થાય છે, રાઈટ? એના કારણે V6 દ્વારા જે વોલ્ટેજ સેન્સ થાય છે એ સમવોટ કેવા હોય છે? એટીન્યુએટેડ અથવા સમવોટ રિડ્યુસ હોય છે, રાઈટ? પણ એ જ વસ્તુ V5 માં એ જોવા મળતું નથી. V5 માં લંગ ટિશ્યુ દ્વારા રેઝિસ્ટન્સ ઓફર થતો નથી, જેથી V5 દ્વારા શું થઈ જાય છે? પીક QRS કોમ્પ્લેક્સ રેકોર્ડ થાય છે, જ્યારે V6 દ્વારા સમવોટ રિડ્યુસ QRS કોમ્પ્લેક્સ રેકોર્ડ થાય છે. એટલા માટે નોર્મલી વાત જોશો તો V6 માં QRS કોમ્પ્લેક્સ સમવોટ રિડ્યુસ જોવા મળશે. કેમ? તો લંગ ટિશ્યુ આર કમિંગ ઇન બિટવીન ધ V6 એન્ડ મેજર કાર્ડિયક વેક્ટર, રાઈટ? પણ V5 માં જોવા મળતો નથી. એટલે ટોલેસ્ટ વેવ કોણ બનાવે છે? V5, રાઈટ? હવે તમે આમાં જોશો તો ડોમિનેટલી વાત કરીએ તો V1 થી V4 અથવા V1 થી V5 તરફ જાઓ છો એ પ્રમાણે પ્રોગ્રેસિવલી તમારો R વેવ કેવો થતો જાય છે? ટોલર થતો જાય છે. હલો, તમે જુઓ V1 થી V4 સુધી અથવા V1 થી V5 તરફ જાઓ છો ત્યાં સુધી શું છે? બેઝિકલી તમારો R વેવ પ્રોગ્રેસિવલી ટોલર થતો જાય છે. અને V1 થી V4 અથવા V1 થી V5 તરફ જાઓ છો એ પ્રમાણે તમારો S વેવ ડોમિનેટલી કેવો થતો જાય છે? સ્મોલર થતો જાય છે. અથવા V4 પછી સમવોટ ક્યાંક ડિસઅપિયર થઈ જાય છે S વેવ, રાઈટ? તો V1 થી V4 તરફ જાઓ છો ત્યાં તમારો S વેવ પ્રોગ્રેસિવલી સ્મોલર થતો જાય છે. અને તમારો R વેવ V1 ટુ V5 અથવા V4 સુધી જાઓ તમારો R વેવ પ્રોગ્રેસિવલી કેવો થતો જાય છે? ટોલર થતો જાય છે. આ ફિનોમેનાને આપણે કહીએ છીએ નોર્મલ R વેવ પ્રોગ્રેશન. શું કહીએ છીએ? નોર્મલ R વેવ પ્રોગ્રેશન, રાઈટ? અને શોર્ટમાં આવું બી કહી શકાય, નોર્મલ R વેવ પ્રોગ્રેશન, રાઈટ? ઘણીવાર ECG
એ ટાઈપનો હોય છે. પ્રેક્ટિકલી વાત કરું છું કે ઇસીજી એટલો ડિપ્લોમેટિક ટ્રિકી હોય કે કાર્ડિયોલોજિસ્ટ કે સિનિયર ફિઝિશિયન છે એ કઈ પેથોલોજી છે અથવા કઈ કન્ડિશન છે એક્ઝેક્ટલી કહી શકતા નથી, પણ સમવોટ ચેન્જીસ છે, રાઈટ. જેમ કે નોર્મલ આરવી પ્રોગ્રેશન જોવા મળતી નથી, તો સિમ્પલી એ લોકો શું લખી દેતા હોય ઇસીજીમાં, તો ઇસીજી આ ટાઈપનું કંઈક ફાઇન્ડિંગ્સ એ લોકો મારતા હોય છે. તો ઇસીજી તો કંઈક આ ટાઈપનું મૂકતા હોય કે ભાઈ યસ નોર્મલ આર વેવ એબનોર્માલિટી સેવ, આ કંઈક આ ટાઈપની ટર્મ્સ એ યુઝ કરતા હોય છે. NRWA નોર્મલ આર વેવ એબનોર્માલિટી, કે ભાઈ જો આવું નથી જોવા મળતું, નોર્મલી આર વેવ પ્રોગ્રેશન જોવા મળે પણ અસેન્ચ્યુએટેડ, આપણે આગળ જોઈશું કે અસેન્ચ્યુએટેડ અથવા પુઅર આર વેવ પ્રોગ્રેશન જોવા મળે ત્યારે કાર્ડિયોલોજીસ્ટ કે આ ટાઈપની ટર્મ યુઝ કરતા હોય છે કે ભાઈ નોર્મલ આર વેવ એબનોર્માલિટી ઇઝ સીન, રાઈટ. સો નોર્મલ ફિનોમેનામાં તમે V1 to V4 અથવા V5 સુધી જાઓ છો ત્યારે તમે યસ શું થાય છે, તમારો આર વેવ પ્રોગ્રેસિવલી ટોલર થતો જાય છે, જેને કહીએ છીએ આપણે આર વેવ પ્રોગ્રેશન. તો આપણી જોડે V1, V2, V3, V4, V5 અને V6 ની ઇસીજી પેટર્ન આવી છે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો યસ V1 જે ધીઝ આર યુ કેન સે રાઈટ સાઇડેડ લીડ. હેલો, રાઈટ સાઇડેડ લીડ બેઝિકલી તમારી ડોમિનેટલી કઈ પેટર્ન બનાવે છે, નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. પ્રેક્ટિકલી યાદ રાખજો પ્લીઝ. અને રાઈટ સાઇડેડની લીડ છે બેઝિકલી પ્રેક્ટિકલી તમારી ડોમિનેટલી પોઝિટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બનાવે છે, રાઈટ. V1, V2 RS પેટર્ન બનાવે છે, V5, V6 QR પેટર્ન બનાવે છે, અને V3, V4 માંથી બંનેમાંથી કોઈ એક છે એ ઇક્વી બાયફેઝિક પેટર્ન બનાવે છે, રાઈટ. હવે તમે જુઓ આની વાત કરીએ, સ્પેસિફિક આ કેસની વાત કરીએ તો V4 ની વાત કરીએ છીએ. V4 ની અંદર તમે જોશો તો ઇક્વી ફિઝિક્સ જોવા મળે છે. હેલો, તો સી આમાં તમે ડોમિનન્ટ નેગેટિવ અને આ બાજુ ડોમિનન્ટ પોઝિટિવ છે, તો ઇસીજી પેટર્ન ડોમિનન્ટ નેગેટિવ માંથી અહીંયાથી ડોમિનન્ટ પોઝિટિવ ઝોનમાં જઈ રહી છે. તો આ જે બેઝિકલી પેટર્ન છે એ એક ટ્રાન્ઝિશન નો ભાગ ભજવે છે. અહીંયાથી ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે, નેગેટિવ માંથી અહીંયા શું થઈ રહ્યું છે, પોઝિટિવ. તો V4 અથવા V3 ને બેઝિકલી કઈ યુ કેન સે લીડ કહીએ છીએ, ટ્રાન્ઝિશનિંગ લીડ, અથવા V3 અથવા V4 ને આપણે બેઝિકલી ટ્રાન્ઝિશન ઝોન કહીએ છીએ. ટ્રાન્ઝિશન ઝોન એટલે શું? ટ્રાન્ઝિશન એટલે કોઈ એક વસ્તુ છે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ જે ડાયરેક્શનમાં જે પોઈન્ટમાંથી જવાનું હોય દેટ ઇઝ ટ્રાન્ઝિશન ઝોન. તો અહીંયા બેઝિકલી કયો ટ્રાન્ઝિશન ઝોન છે, V3 અથવા V4. તો V3 અથવા V4 ને ટ્રાન્ઝિશન ઝોન કહીએ છીએ, અને V3 અને V4 લીડને આપણે ટ્રાન્ઝિશનિંગ લીડ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રાન્ઝિશનિંગ લીડ કહીએ છીએ, રાઈટ. તો ક્લિયર છે. ડોમિનન્ટ નેગેટિવ ઇસીજી પેટર્નમાંથી ડોમિનન્ટ પોઝિટિવ ઇસીજી પેટર્નમાં જઈએ છીએ. ક્યાંથી? V3 અથવા V4 માંથી. તો V3 V4 ને આપણે ટ્રાન્ઝિશન ઝોન કહીએ છીએ, અને V3 V4 લીડને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિશનિંગ લીડ, રાઈટ. નોર્મલ કેસમાં વાત કરીએ તો V3 અથવા V4 ની અંદર નોર્મલ ટ્રાન્ઝિશન ઝોન જોવા મળે છે, રાઈટ. નોર્મલ ટ્રાન્ઝિશન ઝોન જોવા મળે છે V3 અથવા V4 માં, રાઈટ. ઓકે, let me create it once again. હવે સી કોઈ કેસમાં એવું થાય છે કે ડ્યુ ટુ somewhat misplacement of the electrode on the chest surface, or you can say anatomical, you can say somewhat vary of the anatomical position of the heart. તો માનો કે કોઈનું હાર્ટ લિટલ બીટ રોટેટેડ છે અથવા લિટલ બીટ એક્સ્ટ્રા ઓકે રાઇટ વર્ડ છે. અત્યારે ફર્સ્ટ એક ફિનોમેનાની વાત કરી કે ભાઈ ઇસીજી લીડ એ પ્રમાણે એપ્લાય કરી છે અથવા હાર્ટ છે લિટલ બીટ રાઇટ વર્ડ રોટેટેડ છે. એવા કેસની અંદર આપણને ટ્રાન્ઝિશન ઝોન છે V3 V4 માં ના મળતા સમવોટ રાઇટ સાઇડેડ મળે છે. ધેટ ઇઝ V3 અથવા V4 ના પર ના મળતા ક્યાં મળે છે? V2 ની આજુબાજુ જોવા મળે છે. તો ધીસ ઇઝ નોર્મલ, અને આ નોર્મલ કરતા કેવો છે? અર્લી છે. તો જો ટ્રાન્ઝિશન ઝોન V2 માં જોવા મળે તો આપણે એને કહીએ છીએ અર્લી ટ્રાન્ઝિશન ઝોન. શું કહીએ છીએ? અર્લી ટ્રાન્ઝિશન ઝોન. અથવા સમવોટ જો ચેસ્ટ સરફેસ પર ઇલેક્ટ્રોડનું પ્લેસમેન્ટ સમવોટ ડિફર થયેલું હોય
અથવા હાર્ટ ઇઝ લિટલ બીટ રોટેટેડ મોર રોટેટેડ લેફ્ટવર્ડ, તો તમને સમવટ કોઈક વાર V3 V4 માં ટ્રાન્ઝિશન ઝોન ના મળતા V5 માં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? V5 માં જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ડિલેડ ટ્રાન્ઝિશન ઝોન. શું કહીએ છીએ? ડિલેડ ટ્રાન્ઝિશન ઝોન. આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. ડાયગ્નોસ્ટિકલી આ ડિલે ટ્રાન્ઝિશન ઝોન કે યુ કેન સે અર્લી ટ્રાન્ઝિશન ઝોન આર નોટ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા, દે આર બેઝિકલી સજેસ્ટિવ ક્રાઇટેરિયા, રાઈટ? કોઈ પણ પ્રકારની પેથોલોજી છે તમારે કોઈ પણ કોમેન્ટ કરવી છે તેમાં આ પેરામીટર તમને કોઈ હેલ્પ કરતા નથી. દે આર ઓનલી સજેસ્ટિવ ક્રાઇટેરિયા, બરાબર? કારણ કે ડિફરન્ટ પેથોલોજીમાં ક્લાસિકલ એની સાયન્સ ઇસીજી પેટર્ન હોય છે જે આપણે પેથોલોજીમાં જોતા રહેવાના છે, રાઈટ? પણ આ જસ્ટ જાણવું જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર છે? તો આપણે શું જોયું આજે? ઇસીજી બેઝિકલી ચેસ્ટ લીડની બેઝિકલી ઇસીજી પેટર્ન જોઈ. સ્પેસિફિકલી વાત કરીએ તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તો V1 V6 ડોમિનેટલી નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બનાવે, ધેટ ઇઝ સ્મોલ r કેપિટલ S પેટર્ન. અને V5 V6 છે ડોમિનેટલી પોઝિટિવ ઇસીજી પેટર્ન બનાવે છે, ધેટ ઇઝ સ્મોલ q કેપિટલ R વેવ, રાઈટ? અને V3 અને V4 છે બેઝિકલી સમવોટ ઇક્વિબાયફેઝિક પેટર્ન બનાવે છે, ધેટ ઇઝ કેપિટલ R કેપિટલ S પેટર્ન, રાઈટ? V3 V4 માંથી ગમે તે એક ટ્રાન્ઝિશન ઝોન હોઈ શકે, બરાબર? V3 પહેલા જો ટ્રાન્ઝિશન જોવા મળે તો એને આપણે કહીએ છીએ અર્લી ટ્રાન્ઝિશન ઝોન. V4 પછી ટ્રાન્ઝિશન જોવા મળે છે, ધેટ ઇઝ કોલ્ડ ડિલે ટ્રાન્ઝિશન ઝોન, રાઈટ? એક કામ કરીએ છીએ, થોડી ઇસીજી પેટર્ન આપણે જોઈ લઈએ છીએ, રાઈટ? જેથી આપણને એક ક્રાઇટેરિયા શું કહેવાય સાયન્સ ડેવલપ થાય કે આપણે કેવી રીતના એને જોવાની છે, રાઈટ? ઓકે ફાઇન. ચલો હવે આપણે ડોમિનેટલી વાત કરીશું, ચેસ્ટ લીડની વાત કરીશું, રાઈટ? અને પછી નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે થોરોલી ઇસીજી જોવાનો ટ્રાય કરીશું. તો ફર્સ્ટ ઇસીજી જોઈએ છે. તો ફર્સ્ટ ઇસીજી જો તમે રાઈટ સાઇડેડ લીડ જુઓ, V1 ને V2 જુઓ, તો V1 જોઈએ તો ડોમિનેટલી કેવી પેટર્ન બનાવે છે? નેગેટિવ અને મસ્ત સ્મોલ r કેપિટલ S પેટર્ન બનાવે છે, રાઈટ? અને V6 જુઓ તો ઇટ ઇઝ મેકિંગ QR પેટર્ન. હલો, તો બરાબર છે? તો નોર્મલ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ થઈ રહ્યા છે, આપણા ફિલઅપ થઈ રહ્યા છે. તો એનો મતલબ શું છે કે ઇસીજી નોર્મલ તરફ છે. હવે આ કેસમાં તમે ડોમિનેટલી આપણે ટ્રાન્ઝિશન ઝોન પર બહુ ફોકસ કરવાની જરૂર નથી, પણ આપણે શીખીએ છીએ તો જોઈ લઈએ. તો આમાં V3 છે બેઝિકલી એ ઇટ ઇઝ મેકિંગ ઇક્વિબાયફેઝિક ઇસીજી પેટર્ન RS પેટર્ન, રાઈટ? તો તમે જોશો V1 V2 છે એ RS પેટર્ન બનાવે છે, V5 V6 છે બેઝિકલી QR પેટર્ન બનાવે છે, V3 છે એ ટ્રાન્ઝિશન ઝોન છે, રાઈટ? અને તમે આની અંદર જોશો તો તમને નોર્મલ R વેવ પ્રોગ્રેશન જોવા મળે છે, રાઈટ? તો બેસ્ટ એક્ઝામ્પલ છે નોર્મલ ઇસીજી નું, રાઈટ? તો આ પ્રમાણે આપણે એક નવો પેરામીટર એડ કર્યો છે, નોર્મલ ઇસીજી કેવી રીતના ડાયગ્નોસિસ કરવું. તો ફરીથી ક્રિએટ કરું છું. રાઈટ સાઇડેડ લીડ વિલ મેક ડોમિનેટલી નેગેટિવ ઇસીજી પેટર્ન ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. લેફ્ટ સાઇડેડ લીડ ધેટ ઇઝ V5 V6 વિલ મેક ડોમિનેટલી પોઝિટિવ અને V3 V4 સમવોટ મોર બાયફેઝિક, ઇક્વિબાયફેઝિક. ઓકે, નેક્સ્ટ ઇસીજી. નેક્સ્ટ ઇસીજી માં તમે જોશો તો યસ, રાઈટ સાઇડેડ લીડ ઇઝ મેકિંગ બેઝિકલી RS પેટર્ન. હલો, રાઈટ? પણ આમાં તમે જોશો તો યસ, અર્લી ટ્રાન્ઝિશન ઝોન જોવા મળે છે. V2 ની અંદર RS પેટર્ન જોવા મળે છે, કેપિટલ R કેપિટલ S પેટર્ન, રાઈટ? અને V6 ની અંદર તમને QR પેટર્ન જોવા મળે છે, રાઈટ? તો હવે ઇસીજી એકદમ ઈઝી થતો હોય એવું લાગી રહ્યું છે. હલો, રાઈટ? ચેસ્ટ લીડ તમારી 6 ચેસ્ટ લીડમાંથી યસ તમે ઘણા બધા ક્રાઇટેરિયા કવર અપ કરી રહ્યા છો. તો લેફ્ટ સાઇડેડની લીડ છે ડોમિનેન્ટલી પોઝિટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે, જ્યારે રાઈટ સાઇડેડ લીડ છે V1 V2 એ ડોમિનેન્ટલી નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે. ડન છે? વેરી ગુડ. તો આના પરથી કહી શકે કે ઇસીજી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ નોર્મલ ઇસીજી છે. ઓકે, થર્ડ ઇસીજી જુઓ. થર્ડ ઇસીજી માં જોશો તો V1 અને V2 છે રાઈટ સાઇડેડ લીડ, બેઝિકલી દે આર રેકોર્ડિંગ ડોમિનેન્ટલી નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, ધેટ દે આર સ્મોલ r કેપિટલ S, રાઈટ? અને V6 છે બેઝિકલી મેકિંગ યુ કેન સે, આમાં તમે જોશો તો કમ્પ્લીટલી ઇટ ઇઝ મેકિંગ R વેવ. આમાં સ્મોલ q વેવ રેકોર્ડ થયો નથી, બરાબર? ધેર આર ચાન્સ કે પેશન્ટ ઓબેજ હોય અથવા ઇલેક્ટ્રોડનું પ્લેસમેન્ટ ચેસ્ટ સરફેસ દ્વારા એવું હોય, અથવા રાઈટ જે વોલ્ટેજ પિકઅપ થયા છે ઇસીજી મશીન દ્વારા જે સમવોટ રિડ્યુસ છે, જેના કારણે સ્મોલ વેવ છે એ રેકોર્ડ ના પણ થાય, પણ દેટ ઇઝ પરફેક્ટલી ઓકે. આ રીતે પ્રેક્ટિકલી તમારે ઇસીજી જોવું પડશે.
આની અંદર તમે જુઓ છો તો તમને ટ્રાન્ઝિશન ઝોન લગભગ જોવા જ નથી મળતો, રાઈટ? તમારે કન્સિડર બી કરવો હોય તો V2 નો બાજુ કરી શકાય. એ V2 કન્સિડર કરીએ તો અર્લી ટ્રાન્ઝિશન ઝોન તરફ જાય, રાઈટ? પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ ECG. સી ફરીથી હું ક્રિએટ કરી દઉં છું કે આપણે નોર્મલ ECG પોઈન્ટ ઓફ વ્યૂ, ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનું છે. તો શું જોવાનું? V1 V2 ડોમિનન્ટ નેગેટિવ, V5 V6 ડોમિનન્ટ પોઝિટિવ અને V3 V4 માંથી ક્યાંક એ નોર્મલના ક્રાઇટેરિયામાં નથી. V3 V4 નોર્મલના ક્રાઇટેરિયામાં નથી, પણ તમારે ખાસ V1 V2 V5 V6 પર જોવાનું, રાઈટ? ઓકે, તો અમે V1 V2 જુઓ તો V1 છે બેઝિકલી મેકિંગ ડોમિનન્ટલી નેગેટિવ, રાઈટ? અને એનો સેકન્ડ બીટ જોશો તમે V1 નો તો ઇટ ઇઝ મેકિંગ RS પેટર્ન, રાઈટ? સેકન્ડ બીટ. અને તમે જોશો તો V1 થી પછી તમે V2 V3 V4 તરફ જાઓ છો એ પ્રમાણે ડોમિનન્ટલી તમારો R વેવ કેવો થતો જાય છે? ટોલર થતો જાય છે. દેટ ઇઝ નોર્મલ R વેવ પ્રોગ્રેશન, રાઈટ? આપણે નોર્મલ R વેવ પ્રોગ્રેશન બી જોતા રહીશું, રાઈટ? તો દેટ ઇઝ ફાઇન. હલો, રાઈટ? અને V5 V6 બેઝિકલી they are making dominant positive QRS complex. Very good. Next ECG જોઈએ છે તો યસ, V1 V2 મેકિંગ સ્મોલ r કેપિટલ S પેટર્ન, then V5 V6. ઓકે, આની અંદર તમે જોશો V5 V6 ની અંદર કેપિટલ R સ્મોલ S પેટર્ન રેકોર્ડ થઈ છે, રાઈટ? એનો મતલબ એની અંદર there is chance કે બેઝલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ થયેલી છે. દેટ ઇઝ પરફેક્ટલી ઓકે. V1 થી તમે V4 V5 તરફ જાઓ છો પ્રમાણે R વેવ તમારો પ્રોગ્રેસિવલી કેવો થતો જાય છે? ટોલર થતો જાય છે. દેટ ઇઝ શોઈંગ ધેટ નોર્મલ R વેવ પ્રોગ્રેશન ઇઝ લાઈક અવેલેબલ હિયર. અને V3 છે એ ટ્રાન્ઝિશન ઝોન તરીકે કામ કર્યું છે, તો પરફેક્ટલી નોર્મલ છે, રાઈટ? વેરી ગુડ. આપણે દરેક લેક્ચર પછી એક નવા ક્રાઇટેરિયા એડ કરીએ છીએ અને પછી છેલ્લા લેક્ચરમાં પછી હું એવા 5-7 એવા ક્રાઇટેરિયા તમને બહાર કાઢીને આપીશ કે ક્રાઇટેરિયા પર જ ફોકસ કરવાનું, કે આ ક્રાઇટેરિયા જોવા મળે એટલે ECG નોર્મલ જ છે, રાઈટ? પણ એ તમને પહેલા આ નાની મોટી પ્રેક્ટિસ કરેલી છે પછી તમને વધારે ક્લિયરિટી આવશે. યસ, નેક્સ્ટ ECG માં તમે જોશો તો યસ, V1 V2 આર મેકિંગ યસ નેગેટિવ ઓર સ્મોલ r કેપિટલ S પેટર્ન, રાઈટ? અને V5 V6 છે બેઝિકલી they are making capital R small s pattern, that is normal. ટ્રાન્ઝિશન ઝોન કયો છે? V4. અને V4 થી V1 થી V5 અથવા V6 તરફ જઈએ છે પ્રમાણે પ્રોગ્રેસિવલી R વેવ કેવો થતો જાય છે? ટોલર થતો જાય છે. ધેટ મીન્સ નોર્મલ R વેવ પ્રોગ્રેશન ઇઝ ધેર. યસ, લેટ્સ હેવ સમ મોર પ્રેક્ટિસ. નેક્સ્ટ ECG. યસ, નેક્સ્ટ ECG તમે જોશો તો યસ, V1 V2 are making small r capital S pattern, V5 V6 are making, you can say, capital R wave, R wave which is QRS complex which is having only R wave. અને અહીંયા તો ટ્રાન્ઝિશન ઝોન જોવા મળતો નથી, પણ તમે જોશો તો યસ, V1 V2 પછી ડાયરેક્ટ છે V3 V4 માં બેઝિકલી V3 V4 R wave એકદમ સડન ટોલ થઈ ગયા છે, રાઈટ? તો નોર્મલ R વેવ ફિનોમેના કદાચ ના કહી શકાય એને, રાઈટ? પણ ECG બાય ધ વે નોર્મલ. નેક્સ્ટ ECG જોઈએ છે, એમાં V1 જોઈએ છે તો RS પેટર્ન બનાવે છે, રાઈટ? અને V5 V6 છે બેઝિકલી QR પેટર્ન બનાવે છે. અને આઈ થિંક V2 ની અંદર અર્લી ટ્રાન્ઝિશન ઝોન જોવા મળે છે, રાઈટ? હલો, યુ કેન સે નોટ એક્ઝેક્ટલી ટ્રાન્ઝિશન ઝોનમાં, પણ અર્લી ટ્રાન્ઝિશન ઝોન જેવું પિક્ચર લાગે છે, રાઈટ? અને આરવી પ્રોગ્રેશન જોવા મળી રહ્યું છે V1 થી V4 તરફ જઈ રહ્યા પ્રમાણે. ઓકે, ECG વધારે લઈ લઈએ એટલે પ્રેક્ટિસ ખાસી એવી થઈ જશે આપણી. ઓકે, એની ક્વેશ્ચન, એની ક્વેરી તો ક્લિયર છે ને? વાવ, ગ્રેટ. ઓકે, નેક્સ્ટ ECG તમે જુઓ. નેક્સ્ટ ECG માં તમે જોશો તો V1 આર રેકોર્ડિંગ સ્મોલ r કેપિટલ S પેટર્ન, V5 V6 આર
દે આર રેકોર્ડિંગ સી આની અંદર બેઝલ પ્લસ સેપ્ટલ બંને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ થઈ છે તો દે આર મેકિંગ વિચ પેટર્ન સ્મોલ ક્યુ કેપિટલ આર સ્મોલ એસ પેટર્ન એન્ડ દેટ ઇઝ પરફેક્ટલી ઓકે બરાબર આ તમારે ડિપ્લોમેટિક અને પ્રેક્ટિકલી વિચારવું જરૂરી છે અહીંયા તમને અર્લી ટ્રાન્ઝિશન ઝોન જોવા મળે છે V2 ની અંદર તમને કેપિટલ આર કેપિટલ એસ પેટર્ન જોવા મળે છે અને તમે V1 થી V5 તરફ જાઓ છો પ્રમાણે પ્રોગ્રેસિવલી આર વેવ ટોલર થતો જાય છે દેટ ઇઝ normal R wave progression. And then now let's last ECG. See last ECG તમે જુઓ તો yes કેવું છે તો V1 V2 are making small r capital S pattern, V5 V6 making dominant R wave right, that is normal. And from V1 to V4 અથવા V5 તરફ જઈએ છે એ પ્રમાણે તમારો R wave ટોલર થતું જાય છે that is you can say normal R wave progression. અહીંયા ટ્રાન્ઝિશન ઝોન જોવા મળતો નથી પણ ટ્રાન્ઝિશન ઝોન આર નોટ સજેસ્ટ દે આર નોટ એની કાઇન્ડ ઓફ યુ કેન સે સજેસ્ટિવ ઓર યુ કેન સે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા રાઈટ પણ ECGમાં છે એટલે આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ તો અહીંયા સુધી ક્લિયર છે કોઈ ક્વેશ્ચન કોઈ ક્વેરી વેરી ગુડ તો આજે આપણે ચેસ્ટ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ ECG પેટર્ન જોઈ ડોમિનન્ટલી QRS પેટર્ન QRS કોમ્પ્લેક્સની અને આપણું ECG ને વધારે આપણે ઇઝી બનાવવાનો ટ્રાય કર્યો. Any question? Yes, okay, fine. Class dismiss.